વ્રતના નામે ફેલાતી અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચ સામે જાગૃતિ. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને દેવગઢ બારિયા અને લીમખેડા તાલુકાના પીપલોદ, આશાયડી, રેબારી, અંતેલા અને દેગાવાડા જેવા ગામોમાં કેટલીક મહિલાઓ વ્રતના નામે ખોટી ખ્યાલો પર ચાલી ભ્રમ અને અંધશ્રદ્ધામાં ફસાઈ રહી છે. માહિતી અનુસાર કેટલાક લોકો ફેલાવી રહ્યા છે કે ગાય બાળક આપે અને વ્રત કરવાથી સદુ પરિણામ થાય છે, જેના કારણે માતાઓ પોતાની દીકરી માટે 3 દિવસ ઉપવાસ કરે છે અને લોટો, થાળી, સાડી વગેરે આપી ભ્રમમાં ફસાઈ જાય છે. આ વિષયમાં ચોક્કસ આવા દાવો પર કોઈ વૈજ્ઞાનિક અથવા તથ્ય આધાર નથી. ખોટા વ્રત અને બ્રહ્મા સમય અને સંપત્તિ બગાડી રહી છે. વેપારીઓ આ અવગણનાનો ફાયદો ઉઠાવી વધારાના ભાવ વસૂલતા હોય છે. સામાજિક અસર. આ પ્રકારની ખોટી અંધશ્રદ્ધા માત્ર પરિવારોને આર્થિક રીતે અસર કરે છે, પરંતુ સમાજમાં ભ્રમ અને અવિશ્વાસ પણ ફેલાવે છે. ક્યારેક વૃત્તાંતો અને ખોટી વાતો જૂની પરંપરા જેવા દેખાવ આવી 21મી સદીમાં પણ 17મી સદી જેવું જીવન જીવવા મજબૂર કરે છે. માતા બહેનોની વિનંતી છે કે ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરે, અનાવશ્યક ઉપવાસ અને ખર્ચથી દૂર રહે. સમાજને હેતુલક્ષી અને સચોટ માહિતી દ્વારા જાગૃત રાખીશું. સર્વ સમાજ માટે આવશ્યક છે કે ખોટી અંધશ્રદ્ધા અને ભ્રમથી દૂર રહો. તર્કસંગત અને આધુનિક દ્રષ્ટિકોણ અપનાવો. માત્ર સમજૂતી ને સમજદારીથી જ સમાજને વિકાસના માર્ગ પર આગળ લઈ જઈ શકાય છે. રિપોર્ટિંગ ગોવિંદભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.